ફેમિલી કેમ છો? બધા મજામાં છો ને? હું મજામાં છું ને બધાને હર મહાદેવ જય માતાજી. આજ થઈ ગયું છે આપણે મોડું વલગ ઉતારવાનું કંઈ નક્કી નહોતું. હવે સવારના કામમાં લાગી જ જાવી. આજ સવારના કામે હતા તે ને વલગનું નક્કી નહોતું. એ પછી કહીને વલગ બનાવી નાખું છું. તો બનાવવાનું ચાલુ કર્યું છે અને આવો વલગ માટે જોવા માટે બધા સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં બેલ પડે એ બેલને દબાવી દેજો અને દરરોજના દરરોજ વિડીયો તમને મળતા રહે. તો આજ આપણે સાઈઝ પાવાની તમે આગળ ટાઇટલમાં બધી ખબર પડી ગઈ છે. તો આપણે પાવાની સાઈઝમાં સિંગમાં સાઈઝ એ જો આપણે ગાળવાની છે સાઈઝને સાઈઝ ગાળવાની છે ને ઓલા પણ બધા ડબલા ભર્યા છે. સાઈ હું માટે કામ કરે તમને બધાને ખબર ન હોય તો કઈ આગળ. તો આ બધી સાઈ ગાળવાની છે. સિંગમાં જો ફુવારા ભાઈ કાલે પાછળ દીધા હતા અને આજ ફુવારામાં ચડાવવાનું છે સાહેબ. અને સુગંધ તો જો મેં થોડીક ગાળી હતી ઓલા પણ એની સુગંધ લેવા જ નહોતા. કાનભાઈ કે ટીપડામાં ગાળ નાખી એટલે પછી ગાળવી નહીં આપણે ઘડીએ ઘડી અને સુગંધ લેવાતી નથી આપણે. આ કામ કરે છે આપણે ફૂગ માટેનું. ફૂગ ગમે એવું હોય તો ફૂગ આવવા જતી નહીં, હું વેરી પાઈ દઉં એ પાક સારો લે છે. તો આપણે સાહી પડી છે તો હું સાહી પાઈ દઈ ને ગાળ નાખી ને પછી ફુવારામાં ચડાવી પાવનેથી કહેતું નહીં. વરસાદ કંઈ રહેતો નહીં એટલે કંઈ પાતોય નહીં. તો પાવાનું છે સિંગમાં. તમે કોઈ પાતા હોય તો મને કોમેન્ટમાં કહેજો. સાહેબ બીજા શું કામમાં આપણે આપણને ફૂગનું એક ખબર છે આપણને અમારી વાડીમાં ફૂગ આવે છે અત્યાર પછી ફૂગ બહુ આવે અમારે એટલે આપણે ફૂગની સાહેબ પાઈ દેલી ફૂગ નથી આવતી એટલે આપણને ખબર છે. પછી વધારાની બહુ ખબર નથી અને પાખારો લે એવું અનુમાન લાગે છે. પાખારો લે છે ને બીજા હેમાં કામ લાગે છે તમે કોમેન્ટમાં જરાક કહેજો. ખેડૂત મિત્રો જે પાતા હો ખબર હોય તો આપણે સાહેબ વેરે રાખીએ છીએ. તો અમે ડબલા ભર્યા છે ને ગાળવાની છે આમાં ને વાઈસ મારે છે કોપની. મારા હાથ જરાક અડાઈ ગઈ ખાલી ખાલી ઓલા પકડીને તો આ વાસ જાતી જ નહીં મળે એટલી વાસ મારે છે. જો મિત્રો આપણે ગાળી છીએ ધીમે ધીમે નાખવાનું ભરાઈ જાય છે. ગાડી સાઈડ આવી જાય ગાડી સાઈડ રહેવા દઈએ તો પપમાંથી ફવારામાં ચડાવે ને પપમાં શાંતિ દે શાંતિ ગાળી તો પડે જ તે વાઇસ બહુ મારે છે. એનું છે ને વા આમલો છે ને હું ઊભો છું આ બધું બહુ વાંધો ન હોય. વાનું તો બધો મળતો આવી જાય છે ઉડે ને જાય સાટો વાઇસ બે લઈ જાતી નહીં. બધા કહીએ છે ને આપણે સેટા પરથી તમે એક ફોરા મારી દઈએ એટલે હું રોજ આવતું નથી એમ કહે છે બધા. આપણે તો કંઈ કર્યું નથી. ઉડે છે નદી એવું થઈ જાય અંદર. કેવી ગાડી નીકળે લાસી નીકળે ગાડી નીકળે એમ કામ કરતા તો કહેજો મને. 3-4 ડબલા ઠેલવા છે હજી તો કેટલાય છે ડબલા. હવે અમુક ગૌમૂત્ર નહીં સેવામાં છે તો સાહેબ નથી. અહીંયા છે અમારે કીડી કરડે છે તો ભૂલી જવું પડે. હા 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 ઉડે મારે દીકરા એમ કરે છે એક બાજુ અને કીડી છે એટલે થોડુંક કેવર આવે છે પાછા કીડી કરીને મને કોમેન્ટમાં કીજો બીજા હામાં કામમાં લાગે છે. એક રોજના માટે કામ લાગે છે એમ કહે છે બધે. થોડુંક હલાવીએ એટલે અંદર વ્યૂ છે ને ખબર આવી જાય. હલાવી નાખવાનું એટલે પુરાતું મટી જાય પછી પાછા સંદા જાય ને અંદર જાય નહીં. બાંધેલું છે આપણે તો છતાં કંઈક કહેવાય ને અંદર વહી ગયું પાછું આપણે ડબલ ફેરવણી થાય છે.
મિત્રો કેળા ખાવા તો આવી જાઓ, સાલીઓ પડી છે, અહીંયા છે કેળા, હવે કેળા બીજા પીડ્યા છે, એક જ ડઝન લેવાય, 2 શાદી ખાઈ છે, એક તરફ કેળા. તમારે કોઈને ખાવા જોઈએ છે, કાસન પાકા 2 છે, એટલે પાકી જાય પાકલ છે. હું લાવ્યો તો આખી લૂમ, હેડમાં જથ્થો નહીં લે, એને 8 દી થઈ ગયા છે, 8 જે પાકી જશે બધા નથી પૈકી, અમુક પાકતા જાય છે, અમુક ડઝન એ ખાઈ છે ધીમે ધીમે. તમારે ખાવા તો વૈયા છે 2 શાદીમાં, 2 શાદીના કેળા છે. હવે કંઈ તળાજામાં જતો નથી, ન કરી પાછો લાવવા, પહેલાં લાવતો અને 3 કે 4 લૂમું ખાઈ ગયા આખી, હેડમાં જતો એટલે લેતો હતો, 5-6 ખાઈ ગયા છે. ને જ્યારે ભીંડો લાવ્યો ચાલુ થયો ને તેથી લાવતો તે ચાલુ ગયો, તો એમાં જવા નથી એટલે નથી. ને આ તેથી 10 રૂપિયાના કિલો મળતા, અત્યારે આ છે 5ના કિલો, કેટલા ખાલી 5ના કિલો, તેથી 10ના મળતા. આ સેલેલુંમાંથી 5ના કિલો મળ્યા. અત્યારે શું છે કેળોનો ફૂલ આવક છે, તો તમારે કોઈને ખાવા હોય તો વહી આવજો, તો બન્યા રહેજો કન્ટિન્યુ આગળ. મિત્રો સાઈઝ આવી છે ને પાવન ચાલુ છે, જો અડધા બધા ઠીલવા હતા, આખું ટીબડું વધી દીધું, પાણી પછી નાખી દીધું, અડધી ટીબડું છે ને અડધી ટીબડું પાણી નાખી દીધું. સહેલો શોટ છે પીવામાં, ચાલુ છે અત્યારે એમાં, અત્યારે સાય ચાલુ નહીં તો ખાલી એમાં પીવે સગડી. હવે થોડુંક પી જાય પછી કામ તો મૂકશે પપમાં સાસ નથી એટલે આ નડી છે ના ચડાવી દે પીવડી, એટલે સીધું પ્રેશર કરી પપમાં લે આમ ફોવારામાં સીધું, એટલે એટલી પાઈ દેવાની છે. એટલે હવે સેરા ચડશે હવે, એટલે આવી રીતે કામ છે ને. ઓલે દવા પાવાની છે મુંડાની. હું જાઉં છું હવે ગાજર છાંટવા પેલા પડામાં, તો હું ગાજર છાંટી દઉં ને ધારે છે પણ જે તો કરું છું ધીમે ધીમે છાંટી તો દઉં. આપણે જો આ બધું ફુવારા હાલે છે મસ્ત મજાના, સાય કામ સારું આપે છે, ફેરે ફેરે પાઈએ છીએ. તમે મેં આગળ કીધેલું છે, વધારાની માહિતી હોય તો મને કહેજો, આપજો મને. આવી રીતે કામકાજ ચાલુ છે આપણું, ફુવારા ચાલુ છે. ને હવે આપણે ખાવાનું છે એમાં ગાજર, આમાં ગાજર છાંટવા છે. થોડું આપણે ગાજર લઈને ગયેલા છીએ છાંટવા, માંડી આવી છે આપણે. જો આપણે ભાઈએ પપ ચાલુ કરી દીધો છે, આપણે એમ છે કે મોટા સામું દબાણ કેમ પપ કરે, પપ ભલે નાનકો છે પણ મોટું સામું દબાણ કરી દે, એની ઉપર બહુ મોટું કોઈ ફુવારા લીલું પ્રેશર આવે છે એમાંથી, તો આથી મોટો તકો પપ મારી દે, તકો અંદર નાખી દે સીધું સડી જાય, એટલે એક કે બધી પડે, ઘડીક હાલ્યા કરે. આગળ તમે ભૂંગળા નાખી દીધું 2 આટા મારે ઓલું હરખું બધી પી જાય. આપણે કાંઈ અંદર હેડવાનું 2-3 હાલ ભરી ગયો અને સીધું પી જાય, અને હાંધો કાઢીને ચડાવી નહીં થાય. એક કે દવા પાવી દવામાં નાખી દો એટલે એક કે બધું પી જાય. 10 મિનિટ હાલે તો ફુવારો ફરતા 2-3 આટા ફ્રી જાય ને 2 વાત થાય. તો તમે મોટર કાંક થઈ છે પપની આપણે ધીમું પ્રેશર હાલે હાલ્યું જાય એમાં, અને 10 મિનિટ થાય 20 મિનિટ થાય એટલે ખાલી થતા. આમ શું છે દબાણ આવેલું થોડુંક વાર તો લાગે તો થાય, તો સમજો પાણી કેટલું છોડેલું, 1 વરસાદની અમારે જરૂર છે. અત્યારે સાટા ચાલુ છે, જો આવે જ છે આ મંદરેલું છે પણ કાંઈ લાગતું નહીં આવશે એમ પાણી કાઢે એવું. તો આવી રીતે સાહેબ આમાં ગાળી લીધી છે, પાછી ડબલ સાઈડ ગાળી નાખે ને ડબલા બધા ભેડા છે, 2-4 ડબલા રાખ્યા છે લોકોને. એવી રીતે છે બધું, સાહેબ આવી હોય તો આવી રીતે કહે. અને ફૂગ માટે બહુ સારું કામ આપે છે. હું તો અમારે ફૂગ આવતી નથી, અમારે ફૂગ અમારે કટાર માટે એટલે ફૂગ આવતા વાર ન લાગે. રિઝલ્ટ બહુ સારું કે દવા કરતાં રિઝલ્ટ સારું આવે છે મારે. તો તમારે કોઈની સાટી હોય તો જૂની સાઈ હોય છે 3-4 6 મહિના 8 મહિના એ જૂની સાઈ હોય તો હાલે. ગમે ત્યારે તમે એકદમની ભેગી કરાવીને ને થોડુંક દિવાળીથી ભેગી કરો, એ ચોમાસાની ગમે ત્યારે માઇનિંગ પવે ગમે મોલમાં તો પાણી વાંધો નહીં, ફૂગ આવતી એમાં, એટલે ફૂગ અટકી જાય ખરી. તો મસ્ત મજાનો પપ્પો ઊભો છે, આમાં ભાઈ દવા છાંટી છે, અડધા લગી છટાણી છે, અડધા લગી હાને છાંટવાની છે, પણ વરસાદ ન આવે તો ને જો આવી જશે વાતાવરણ થઈ ગયું છે. તો આ ઓલો અહીં લગી જ તે ખાલી, તો બધાને માતાજી કેવો ઓવર લાગ્યો તો શેર કરી દેજો.
ને નવા બધા સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધાને બાય બાય, ટાટા, બાય બાય, મળ્યા નવા વ્લોગ સાથે.